વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહે છે, જે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો હતો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે। આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે। દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ ઝરતું હોય છે, જે આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડતો હોય છે અને આ અદ્ભુત ચમત્કારનો દર્શન કરીને માઈ ભક્તો પોતાનાને નસીબદાર માની રહ્યા છે। આ મંદિર 40 વર્ષથી છે। મનન પાર્ક સોસાયટી દશામાનો મઢ અને પહેલાં નાનું કાચું મંદિર હતું, હવે આ 30 વર્ષથી નવું મંદિર બન્યું છે અને માં 40 વર્ષનું ઘીનું પરચું છે। અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું નવો પરચો આવે છે? આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ દિવાસાના દિવસ ત્યાંથી માનો ઘીનો પરચો ચાલુ થાય તે 10મા દિવસ સુધી। અને 10 દિવસમાં આશરે કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે? ઓ દિવસનું 50,000 પબ્લિક આવતું હશે। એટલે આખા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત મોટામાં મોટું મંદિર આ માનું મઢ। અને તમારું શું અહીંયા આગળ તમે શું કામ કરો છો? અહીં અમે માની સેવા કરીએ છીએ। શું નામ? સુશીલાબેન। વર્ષથી જૂનો પરચો છે માતાજીને, 30 થી 35 વર્ષ થઈ ગયા છે માતાજીને। અહીંયા દિવાસાના દિવસે માતાજી જ્યારે સાંઢળી લાવે છે, દર વર્ષે નવી સાંઢળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે। સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટની સાંઢળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે। એ 10 દિવસ માટે 50 થી 70 કિલો જેવું ઘી પડે છે। એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ। આ મંદિરને કેટલા વર્ષ થયા છે? ખાસા વર્ષ થઈ ગયા છે, 30 થી 35 વર્ષ થઈ ગયા છે। એટલે જ્યારથી મંદિર બન્યું મંદિર જ્યારથી માતાજી પહેલાંથી માતાજીને પરચો જ છે। અને આ જે અત્યારે ઘીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવા પરચા આવે છે? માતાજીને આ 5 મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવેલી। વડોલીના જે અબ્દુલભાઈ છે, મોમેડન છે, એમને માતાજીએ દર્શન આપેલા અને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ, અહીંયા માતાજીની મૂર્તિ છે, તમે ખોદીને કાઢો। ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે। અને ભક્તોનું ઘોડાપૂર કેવું હોય છે? ભક્તોનું ઘોડાપૂર તો બહુ જ છે, દૂરથી રાત્રે 12 વાગ્યા સુધી ઘોડાપૂર રહે છે। માતાજીની મૂર્તિ અહીંયા જ રહેશે કે માતાજીના વિસર્જન 10 દિવસથી સેવા કરીએ છીએ માતાજીની, ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ। શું નામ? બિપિનભાઈ છોટુભાઈ ચૌહાણ। હું નવસારી જિલ્લાનો રહેવાસી છું। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।